ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું હેતલ જોશી આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે પેપર MGT 01 ગ્રંથકારનો અભ્યાસ ઉમાશંકર જોશી, બ્લોક નંબર 3, એકમ 3, એકાંકી સંગ્રહ હવેલીમાંની 12મી એકાંકી ગૃહ શાંતિનો આપણે આજે અભ્યાસ કરીશું. ગૃહ શાંતિ એકાંકીમાં કુલ 2 પાત્રો છે. મનમોહન અને સુકેશી, આ બંને પતિ પત્ની છે. સ્થળ છે લેખકના ઘરનો ખંડ. ડાબી બાજુએ મોટી એક બારી છે અને ચિત્રો વગેરે ટાંગેલા છે. ત્યાં વચ્ચોવચ એક ઊંચા સ્ટૂલ આગળ ઊભો મનમોહન લખી રહ્યો છે. લખાણની લીટીઓ ગણતો હતો, પોતાની જાત સાથે લખાણની વાતો કરતો હતો. ત્યાં જ બારણે ટકોરા પડે છે. બારણું ખોલે ત્યાં પત્ની પ્રવેશે છે અને પ્રવેશતા જ સંવાદ થાય છે. સુકેશી કહે છે, વાહ, તમારી વાત તો કંઈક અજબ દેખું. શું કરતા હતા? મારા મહેરબાન, બનાવટી સિક્કા પાડતા હશો. મનમોહન કહે, બિલકુલ નહીં, મારે આટલું કામ પતાવવું હતું એટલે આંગળો દઈ દીધો. ખલેલ પડવાની બીકેસ તો. આવ, અંદર આવ. સુકેશી પ્રવેશતા જ કહે, ઝટપટ બારણું બંધ કરી દો, જેથી તમારી પ્રેરણા બહાર છટકી ન જાય. આ રીતે સુકેશી પતિ મનમોહન સાથે કટાક્ષમય અને ક્રૂર શબ્દો દ્વારા સંવાદ કરતી જણાય છે. મનમોહન ધીરજ ધરવા કહે છે અને કહે છે કે આવા ક્રૂર શબ્દોથી તને શો આનંદ મળે છે, એ જ હું સમજતો નથી. ભલે, આપણે જઈશું. કોને ભાગ્યે છેલ્લે હસવાનું અને કોને ભાગ્યે છેલ્લે રડવાનું એ જોઈએ. સુકેશી આજે ઓક્ટોબરની 1લી તારીખ થઈ હોવાથી ઘર ખર્ચના 500 રૂપિયા માંગે છે. મનમોહન પૂરા 505 આપે છે. સુકેશી નવાઈ સાથે 95 રૂપિયા ખાધ વિશે પૂછે છે. ત્યારે મનમોહન એ દેવું બાકી હતું તે વસૂલવાની બાબત જણાવી આ પૈસા દંડ સ્વરૂપે કાપ્યા હોવાનું વિસ્તારથી સમજાવે છે. પોતાને નાહકના પજવવા માટે વિનંતી કરી હોવા છતાં જમવાનું મોડું આપવા બાબત, મનમોહનને ફાનસ ખરીદવાની ના પાડવા બદલ ગંદો, કંજૂસ, કાન ખજૂરો કહેવાના દંડ સ્વરૂપે રંગીન કાચ અને નકલી લોખંડનું ફાનસ ખરીદવા હા પડે તે ઈરાદાથી પરસાળનું ફાનસ ખસેડતી વખતે ચમકી ઉઠવા વગેરે વર્તણૂકના કારણે, આ બધા કારણે દેવું ઉધાર્યું છે, જેના 95 રૂપિયા મનમોહન વસૂલી લે છે. આગળ કહેતા મનમોહન કહે છે, 5 વર્ષથી આ અવળાઈઓ હું સહન કરતો આવ્યો છું. તેથી એક દિવસ હાથ પણ ઉગામ્યો હતો, પરંતુ તેમાં સુકેશી કરતાં તેને વધુ પીડા થઈ હોવાથી એ રસ્તો મૂકી દીધો. ઘર ખર્ચના પૈસા ઓછા હોવા આ મહિને પણ કરકસર કરી જમવાનું ન આપે તો પોતાની સગવડ જાતે જ કરવાનો બધો ખર્ચ આવતા મહિનાના ઘર ખર્ચમાંથી કાપી લેવાની ધમકી પણ આપે છે. આ બધું સાંભળી ગુસ્સે થયેલી સુકેશી આપઘાતની ધમકી આપે છે અને મનમોહન બારી ઝટ ઉઘાડી પણ આપે છે. અને નોંધપોથીમાં ઓક્ટોબર 1લી મનમોહન તેની નજર આગળ આપઘાત કરવાની ધમકી આપી અને પોતાના ઉદાર પતિની માયાળુ સહાનુભૂતિનો ગેરલાભ લેવાની કોશિશ બદલ દંડ સ્વરૂપે 25 રૂપિયા ઉધારે છે. સુકેશી તેને હરામખોર, ગમાર, રોચા જેવા શબ્દોથી નવાજતા ફરી દંડ પેઠે મનમોહન 3 રૂપિયા ઉધારે છે. આ જોઈ સુકેશી ઘર છોડી જવાની ધમકી આપે છે. મનમોહન તેને વધાવી લે છે. વારંવાર મને ગાડી મૂકી, તેમને પરવા જ નથી એમ કહેતા સુકેશી શણકો કરે છે. મનમોહન અહીં સુકેશીના અનહદ ખરાબ વર્તનને કારણે તેને રોકવા તૈયાર થતો નથી. સુકેશી બારણા બહાર નીકળે છે અને તરત જ પાછી આવી જાય છે. પેટી પોટલું નીચે મૂકી મનમોહન પાસે જાય છે અને 95 રૂપિયા માંગે છે.
મનમોહન ભૂતકાળમાં વધારે પડતી માફીની ભારે કિંમત ચૂકવી હોવાનું જણાવી ટસનો મસ થતો નથી. સુકેશી 95 માટે કરગરે છે ત્યાં મનમોહનને કંઈક નવાઈ જણાય છે અને તેનું કારણ પૂછે છે. સુકેશી પાસેથી જાણવા મળે છે કે ફાનસવાળાને મનમોહનની સહીની નકલ કરી એડવાન્સમાં ચેક લખી આપ્યો છે, જે ફાનસ ઘરે આવતા સુધીમાં તૂટી પણ ગયું છે. મનમોહન આ બધું ગંભીરતાથી સાંભળી લે છે અને હાર કબૂલ કરી 95 સુકેશીને આપે છે. હવે ફરી બનાવટી સહી કરવા પર જેલ ભેગી કરવાની સૂચના આપે છે. સુકેશી પોતે ભોળવાઈ છતાં ધારવા કરતાં વધુ પૈસા મળ્યા હતા અને પોલીસના પંજામાંથી છૂટી હોવાનું એવું સમજતા એકાએક લાગણીવશ થઈ મનમોહન પાસે જાય છે અને મનમોહનના હાથ સુકેશીના કમરે વીંટળાઈ વળે છે. અને છેલ્લે મનમોહન સુકેશી માટે બુદ્ધિશૂન્યમ તથાપ્યેન મસ્તકમ ચારુ દર્શનમ એટલે કે બુદ્ધિહીન પણ દેખાવડું મસ્તક એવી ગ્રીક કહેવત ઉચ્ચારે છે, જેને સુકેશી ખુશામત સમજી ખુશ થાય છે. આ સાથે જ મનમોહનની હસપ્રદની લીટીઓ પૂરી થાય છે અને એકાંકી પણ સમાપ્ત થાય છે. આ ઉમાશંકર જોશીનું મૌલિક એકાંકી નથી. આ એકાંકી ફ્રેન્ચ નાટ્યકાર જ્યોર્જિયસ કર્તિલિનના પીસ એટ હોમનો અનુવાદ છે. તેમાં મુખ્ય બે પાત્રો મનમોહન અને સુકેશીના દાંપત્ય વ્યવહારના ચિત્રો રસિક રીતે આલેખાયા છે. બંને વચ્ચેના સંવાદો બુદ્ધિચાતુર્ય અને હળવા કટાક્ષથી યુક્ત બને છે. લગ્ન પછી 5 વર્ષના દાંપત્ય જીવન સાથે વિતાવ્યા બાદની જે વેધકતા, બળાપો અને છતાં સ્નેહની બુનિયાદ પર ટકેલો આ સંબંધ આસ્વાદ્ય બને છે. આ એકાંકી જે દરેક ઘરની કહાની હોય એ રીતનું આલેખાયું છે અને પતિ પત્નીના કડવા મધુર સંબંધની રજૂઆતામાં થઈ છે. તો આ એકાંકીમાં અભિનય માટેની હળવી શૈલી, માવજત અને રીસામણા મનામણાની સંકુલ મૂંઝવણ પણ આકર્ષક છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગૃહભંગ એકાંકી વિશે અત્યારે વાત કરી. ત્યારબાદ આપણે ઉમાશંકર જોશીનું જ હવેલી એકાંકી સંગ્રહમાંની 13મી એકાંકી શા માટે એનો અભ્યાસ કરીશું. એકાંકી શા માટે જે ઉમાશંકર જોશીના આ એકાંકીના મૂળ લેખક પિન્સ્કી છે, જેઓની કૃતિ પોલેન્ડ 1919 પરથી એકાંકીમાં રૂપાંતર કરી લેવામાં આવ્યું છે. તો સ્થળ તરીકે એક વિશાળ અંધારું ભોંયરું છે અને પશ્ચાત ભૂમિમાંથી ક્યાંકથી સૂર્યકિરણ અંદર પ્રવેશી રહ્યું છે. ત્યાં 3 માણસો સૂર્યકિરણની રેખાની આસપાસ ઊભા છે. નાના છોકરા છોકરીઓ પુસ્તકો વાંચે છે. શાંતિ છતાં ગાઢ તંગ દશાથી વાતાવરણમાં ધ્રુજારી પસાર થઈ રહી છે. બહારથી આવતો પ્રત્યેક અવાજ સૌ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા છે. થોડી વાર પછી શાંતિ અતૂટ રહ્યા પછી જેઓ બેઠેલા છે અને જમીન પર લંબાવેલું છે તેમની વચ્ચે વાતચીત શરૂ થાય છે. પ્રશ્નો અને ઉત્તરોની વચ્ચે સૂકા, ભૂખ્યા, થાકેલા અવાજો એકમેકના કાનમાં થતી વાતનો ફફડાટ સંભળાય છે. અંદરો-અંદર થતી વાતચીત પરથી જાણી શકાય છે કે પોલેન્ડના આ ભોંયરામાં ફસાયેલા આ લોકો યહૂદી છે. તેઓ કહે છે કે યહૂદીઓની ભલાઈ અને પવિત્રતા ક્યારેય કામ લાગી નથી. આ પ્રકારે વાક્યો ઉચ્ચારે છે કે યહૂદીઓ તો હંમેશા હોળીના નારિયેળ બન્યા છે. આપણે બહાર તે બધાઓ સુલેહ કરશે અને પછી એકદમ આપણી સૌની ઉપર તૂટી પડશે. તેઓ આમ એકમેકની સામે પણ આપણી સામે તો બધા યુદ્ધોમાં આપણે મદદ કરતા હોઈએ છીએ અને પછી જેમની જોડે રહીને લડ્યા હોઈએ એમના જ હાથે હલાલ થઈએ છીએ. હજી આપણું ભાવિ શું હશે એની કોને ખબર. આમ પ્રથમ વિશ્વયુદ્ધનું દૃશ્ય સ્પષ્ટ થાય છે. ભોંયરાની અંદરના લોકો સંવાદ દ્વારા પોતાનું ભોંયરામાં સ્થળ અને પરિસ્થિતિનો ચિતાર આપે છે. ઘણી સ્ત્રીઓ, કુમારિકાઓ નિર્વસ્ત્ર છે તો નાના બાળકો ખૂબ જ ભૂખ્યા છે. ધીરા દબાયેલા ક્ષીણ શુષ્ક રુદનના અવાજો અને આંસુ ઠલવાતા અનુભવાય છે.
કોઈની પાસે મૃતદેહ સડતો હોય તેવું અનુભવાય છે, તો કોઈક મૃત્યુને આરે ઊભા હોવાનો વિલાપ કરે, તો કોઈ ઈશ્વર આપણને ભૂલી ગયા છે એવી ફરિયાદ કરે છે, કોઈ બહાર સરકવાનો પ્રયાસ કરે છે. અત્યંત શાંતિમાં એક સ્ત્રીનો રોટીનો ટુકડો, રોટલાની કરચ એવો અવાજ સંભળાય છે. અને પૃશ્ચક આંસુની છલક સાથે કહે છે, આ શા માટે, આ શા માટે? બેઠેલા વ્યક્તિ અને સૂર્યકિરણની આસપાસના વ્યક્તિના સંવાદો આ પરિસ્થિતિના નિર્માણની હકીકત જણાવતા કહે છે કે બેઠેલો માણસ, કેમ કે આપણે બધામાં માથું મારીએ છીએ, કારણ કે દરેક વાતમાં આપણો હાથ હોય છે. આપણા વિપ્લવોને કારણે સૂર્યકિરણની ડાબે ઊભેલો માણસ કહે છે કે તમારા પૈસા ખાવપણાને કારણે, તમારી ચૂષણ નીતિને કારણે, તમારા મૂડીવાદને કારણે. ત્યારે બેઠેલો માણસ કહે છે આપણા અલગપણાને લઈને, પસંદગીની પ્રજા તરીકે આપણા વલણને કારણે. પછી સૂર્યકિરણની જમણે ઊભેલો માણસ બોલે છે કે તમારી ખુશામત ખોરીને લીધે, તમારા એક રસ થઈ જવાના વલણને લઈને, તમારી ઘૂસણખોરીને કારણે. આ દલીલો વચ્ચે એક સ્ત્રી કબર ખોદવાનું શરૂ કરે છે, પોતાની તથા બીજાના માટે. ક્યાં સુધી? તો જ્યાં સુધી શરીરમાં જીવ ત્યાં સુધી. અને ફરી પૃશ્ચક એકાએક ચીસ પાડીને કહે છે, શા માટે? ત્યાં જ કવિ બહાર ગૌરવશાળી ઉગેલા સૂર્યના પ્રકાશની વાત કરે છે, અને કવિની વાત આગળ વધારતા સૂર્યકિરણની જમણેનો માણસ બોલે છે, અને એના કિરણો આપણને તે દેશની વાત કરે છે જ્યાં યહૂદીઓ પાછા ફરશે. તેઓ વાત કરે છે પૂર્ણ સ્વાતંત્ર્યની, પોતીકી ભૂમિની, પ્રકાશભરી મુક્તિની, હેરાનગતિ વિનાના, તિરસ્કાર વિનાના, કતલો વિનાના જીવનની, એવા જીવનની. ત્યારે ડાબેનો માણસ બોલે છે કે જેમાં શેઠ ન હોય કે ન હોય ગુલામ, શોષનાર ન હોય કે ન હોય શોષિત. સૂર્યકિરણ આપણી સાથે નવા ન્યાયવાળા, માનવી માનવી વચ્ચે, પ્રજા પ્રજા વચ્ચે નવા સંબંધોવાળા નૂતન દિને અને નૂતન દુનિયાની વાત કરી રહ્યું છે. ત્યારે કવિ કહે છે કે ત્યારે આલો આપણે સૂર્યકિરણની પલાણીને એની પીઠ ઉપર ચડીને પ્રકાશભરી દુનિયામાં ચાલી નીકળીએ, કારણ કે આ તો આશાનું કિરણ છે, અને છેલ્લે એ જગા પર બોમ્બ પટકાય છે, અને કવિ આનંદ આશામાં મૃત્યુ પામે છે. પૃશ્ચક ભયંકર ગગનભેદી ચીસ સાથે પૂછે છે, શા માટે, શા માટે? અને એકાંકી આ વેધક સવાલ સાથે અહીં પૂર્ણ થાય છે. આ એકાંકી પિન્સ્કીના પોલેન્ડ 1919 નાટકનો ઉમાશંકર જોશીએ કરેલો અનુવાદ છે. તેથી આ પણ ઉમાશંકર જોશીનું મૌલિક એકાંકી નથી. આ એકાંકી દ્વારા એકાંકીકારનો યુદ્ધની ભયાનકતાને દર્શકો સમક્ષ પ્રસ્તુત કરવાનો પ્રયાસ છે, જેમાં વિશાળ ભયરૂ દ્રશ્યમાં છે, અને ક્યાંકથી સૂર્યકિરણને ત્યાં સરી પડતા બતાવાયું છે. આ એકાંકીમાં યાતનામાં લપેટાયેલા માનવોને ક્રૂરતાથી કચડી નાખતી યુદ્ધખોરી શા માટે? એ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. આ એકાંકીમાં સામાન્ય માણસોએ રીબાવું શા માટે? એવો વેધક પ્રશ્ન પૂછ્યો છે, જેનો ઉત્તર મળતો નથી, અને આ નિરુત્તરની સ્થિતિ અકળાવનારી છે. અહીં માનવ યાતનાના દ્રશ્યો હૃદય વિદારક બન્યા છે, અને યુદ્ધખોરીની ભયાનકતા પ્રદર્શિત કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, શા માટે એ વિશ્વ યુદ્ધ દરમિયાનની માનવની જે સ્થિતિ છે તે અંગે રજૂઆત કરતી એકાંકી છે. તો આપણે આ લેક્ચરમાં ગૃહ શાંતિ અને શા માટે આ બંને ઉમાશંકર જોશીએ અનુવાદિત કરેલી એકાંકીઓનો આપણે અભ્યાસ કર્યો. આભાર. સ્વાધ્યાયઃ